નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. નડિયાદના સંતરામ મંદિરમાં દેવ દિવાળી પર્વે 1.11 લાખ દીવડાઓનો ભવ્ય દીપોત્સવ યોજાયો. સોનાના આભૂષણોની જેમ ઝગમગી ઉઠ્યું મંદિર પરિસર. પવિત્ર દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે નડિયાદની ધાર્મિક ઓળખ સમા સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 150 વર્ષથી ચાલી આવતી પરંપરાને અનુસરીને મંદિર પરિસરને 1,11,000 દીવડાઓથી ઝગમગાવવામાં આવ્યું હતું. દીવડાઓની દિવ્ય રોશનીથી સમગ્ર પરિસર સોનાના આભૂષણોની જેમ પ્રકાશિત થઈ ઉઠ્યું હતું, જેના અલૌકિક દર્શન કરવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપૂરું મટ્યું હતું. મંદિરના મહંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે સંતરામ મહારાજની દિવ્ય જ્યોતમાંથી પ્રગટાવવામાં આવેલા આ દીવડાઓમાં ભક્તોની હૃદયમાં રહેલી અખૂટ શ્રદ્ધા અને ઉત્સાહ સ્પષ્ટપણે દૃશ્યમાન થયા હતા. આ પ્રથા છેલ્લા 150 થી 175 વર્ષથી અવિરતપણે ચાલી આવી છે. દીવડાઓના ઝગમગાટ બાદ મંદિર દ્વારા આકાશને રંગબેરંગી રોશનીથી ભરી દેનારી ભવ્ય આતિશબાજીનું પણ આયોજન કરાયું હતું, જેનાથી દેવ દિવાળીની ઉજવણીમાં અનેરો ઉમંગ ઉમેરાયો હતો. અદ્ભુત અને અલૌકિક શણગારના દર્શનનો લાભ લેવા માટે ન માત્ર નડિયાદના પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. માત્ર 2 કલાકના ગાળામાં 30,000થી વધુ લોકોએ દર્શન કરીને પોતાના જીવન ધન્ય માન્યું હતું. ભક્તોની વિશાળ હાજરીથી મંદિરનું સમગ્ર ચોગાન છલકાઈ ગયું હતું. આ ભવ્ય આયોજન દ્વારા નડિયાદની ધાર્મિક ઓળખ વધુ પ્રબળ બની છે અને શ્રદ્ધા તથા ભક્તિનું મહાપ્રદર્શન થયું છે.